આજે થઈ ગયો છે ચેલેન્જનો 8મો દિવસ। આપણે કરવાના છે 30 દિવસની અંદર નહીં પરંતુ 30 વિડીયોના માધ્યમથી ચેનલ મોનેટાઇઝ। તો શું લાગે છે તમને બધાને મારી YouTube ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં થાય? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે ખજૂરભાઈના ઇન્કમ વિશે જાણવાના છીએ કે ખજૂરભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલી ઇન્કમ કરી રહ્યા છે અત્યારે હાલના સમયમાં અને કેટલી ઇન્કમ કરી ચૂક્યા છે એપ્રોક્સ જાણવાના છીએ। કારણ કે યુટ્યુબર અથવા તો કોઈ પણ ક્રિએટર હોય, કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય, દરેક ઇન્ફ્લુએન્સર પોતાની ઇન્કમ પોતે જ જાણતો હોય એવું કોઈ પ્લેટફોર્મ નથી કે એવી કોઈ વેબસાઇટ નથી કે જેના પર પ્રોપર ઇન્કમ જણાવી દેવામાં આવે કે ના ભાઈ આ યુટ્યુબર આટલા પૈસા કમાઈ રહ્યો છે, આ ક્રિએટર આટલી ઇન્કમ સોશિયલ મીડિયાના માધ્યમથી છાપી રહ્યો છે। એ ઓનલી ફોર ક્રિએટર પોતે જ જાણતો હોય છે, એના વાયટી સ્ટુડિયોની અંદર બતાવતું હોય છે। અમુક તમારે એપ્રોક્સ ઇન્કમ જાણવી હોય, તમારે બધાને ટ્રાય કરવો હોય જાણવાનો કોઈ પણ ઇન્કમ, તો ઘણી બધી એવી વેબસાઇટ છે કે તમે વેબસાઇટ ઉપર ખાલી તમારે ચેનલનું નામ સર્ચ કરવાનું રહેશે અને તાત્કાલિક અંદર એ ચેનલના સબસ્ક્રાઈબર કેટલા છે, વ્યૂઝ કેટલા છે, આજના કયો, 1 દિવસના, 2 દિવસના, 30 દિવસના, મહિનો, 2 મહિનો, 4 મહિના, વર્ષ, બધા વ્યૂઝ પણ બતાવી દે છે, કેટલી ઇન્કમ થાય છે બધી ઇન્કમ પણ બતાવી દેવામાં આવે છે। એવી એક વેબસાઇટ આવે છે। સૌથી પહેલાં આપણે યુટ્યુબ પર એમની ચેનલ સર્ચ કરીએ। આપણે દેખો 2 દિવસ પહેલાં નહીં પરંતુ 6 દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો ને 7.3 કે વ્યૂઝ આવ્યા છે, એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। અહીંયા આપણે સર્ચ કરીએ પહેલાં ખજૂરભાઈ વ્લોગ્સ, એમની ટોટલ 2 ચેનલ છે। એક ચેનલ દેખો ખજૂરભાઈ વ્લોગ્સ 1.81 મિલિયન સબસ્ક્રાઈબર। આમાં વ્યૂઝ કેટલા આવે છે એ આપણે ચેક કરીએ। દેખો મારા ભાઈ, તમને એક વસ્તુ અંદર જોવા મળી છે, કન્સિસ્ટન્સી દેખાય છે। દરેક 2 દિવસે એમનો વ્લોગ આવી જ જાય છે। સેકન્ડ નંબરમાં તમે બધા વ્યૂઝ ચેક કરો, 30K, 35K, 58K, 60,000, 40,000, 57,000 અને સબસ્ક્રાઈબર કેટલા છે ભાઈ? 1.8 મિલિયન સબસ્ક્રાઈબર છે। એટલે એક વસ્તુ આના પરથી આપણે સમજવા જેવી છે કે તમારા સબસ્ક્રાઈબર ગમે તેટલા હોય પણ તમારા વ્યૂઝ કેટલા આવે છે એ બહુ મહત્વનું હોય છે, બરાબર। આમાં આપણે બીજી એક ચેનલ જોઈએ, એના પર કેટલા વ્યૂઝ આવે છે અને એ ચેનલ પર સબસ્ક્રાઈબર કેટલા છે। ખજૂરભાઈ એમની ઓરિજિનલ ચેનલ છે, પેલી પણ ઓરિજિનલ જ છે। 2.96 મિલિયન સબસ્ક્રાઈબર છે। આમાં આપણે વ્યૂઝ ચેક કરીએ તો વ્યૂઝ આવે છે ભાઈ 17,000, 1,30,000, 2 લાખ। મતલબ કે આ બધા જે વિડીયો છે ને પબ્લિકને જોવા થોડા વધારે પસંદ છે, પણ આના અંદર દેખો 2 દિવસ, પછી અઠવાડિયું, મહિનો, 2 મહિના, મતલબ કે જ્યારે ખજૂરભાઈને સમય મળે ત્યારે પછી આના પર કોન્ટેન્ટ નાખતા હોય છે, બરાબર। આપણે ઓલ્ડેસ્ટ વિડીયો ચેક કરીએ પહેલાં 7 વર્ષ પહેલાં ખજૂરભાઈ વિડીયો બનાવ્યો છે, ખતરનાક કહેવાય મારા ભાઈ। 7 વર્ષ પહેલાં એમની જર્ની, એમના સોશિયલ મીડિયાની જર્નીની શરૂઆત થઈ ગઈ છે। તો ખજૂરભાઈની યુટ્યુબ ચેનલ ઉપર 30,000, 35,000, 50,000, મતલબ કે આપણે સમથિંગ 50,000 લઈને ચાલીએ તો એમના ખજૂરભાઈ વ્લોગ્સની ચેનલ ઉપર ખાલી યુટ્યુબ રેવન્યુ કેટલું બને છે, યુટ્યુબ રેવન્યુ કેટલું બને છે એ આપણે ખાલી કેલ્ક્યુલેટ કરીએ તો દેખો મારા ભાઈ, તમને બધાની બીજી પણ માહિતી દર વખત હું શેર કરતો જ રહું છું અને આ વખત પણ આપણે શેર કરીએ તો 1,000 વ્યૂઝ આવે ને તો ₹30થી લઈને ₹200 ઇન્કમ થતી હોય છે। પણ આ કયા વિડીયો ઉપર? ટેકનિકલ, તમે જો કોઈ ટેક વિડીયો બનાવો છો તેના અંદર ઇન્કમ સારી એવી થતી હોય છે। સેકન્ડ નંબરમાં આવે છે ભાઈ કોમેડી ચેનલ। જો તમે કોમેડી વિડીયો બનાવતા હોય, લોંગ ફોર્મેટની વાત કરું છું, તો તમારે ₹15થી લઈને ₹80 1K વ્યૂઝ ઉપર મળી જતા હોય છે। આમાં સમજી લો કે ₹80 થયા તો આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરીએ। પહેલાં આપણે કેલ્ક્યુલેટર હોતું પડે મારા ભાઈ, હા બરાબર છે। આપણે 50,000 અરાઉન્ડ ગણીએ, બરાબર છે કે દરેક વિડીયોની અંદર 50,000 વ્યૂઝ આવી જ જોઈએ, તો 50,000 ગુણ્યા 80 કરીએ, બરાબર છે। આપણે વધારે નહીં ગણતા, ઓમ તો કેવું કહેવાય છે ખબર છે? કહેવાય છે નહીં મારા ભાઈ, રિયાલિટી છે યુટ્યુબની। CPM પ્રમાણે યુટ્યુબ ઇન્કમ રેવન્યુ બનતું હોય છે। સેકન્ડ નંબરમાં તમારી ઓડિયન્સ કયા એરિયામાંની જોવે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો દેખો મારા ભાઈ, એકમ 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, મતલબ કે અરાઉન્ડ ₹4 લાખ જેવી એમને યુટ્યુબ રેવન્યુ બની રહી છે ખજૂરભાઈ વ્લોગ્સનું। આમ આપણે પેલા લાખોની ઇન્કમની વાત કરીએ કે ખરેખર ખજૂરભાઈ લાખો રૂપિયા કમાય છે કે કરોડો રૂપિયા કમાય છે એ આપણે સેકન્ડ ચેનલ પર ખાલી આપણે યુટ્યુબ રેવન્યુ વિશે જણાવીએ છીએ। બીજી બધી માહિતી હું તમને બધાને આપતો રહું છું કે ભાઈ સ્પોન્સરશિપના કેટલા પૈસા લેતા હોય આપણે અરાઉન્ડ કહીએ, બરાબર છે, એપ્રોક્સ કે ભાઈ આટલા મિલિયન સબસ્ક્રાઈબર હોય કે આટલા મિલિયન ફોલોવર હોય તો એ ક્રિએટર, એ યુટ્યુબર કેટલી ઇન્કમ, કેટલી સ્પોન્સરશિપ જોડેથી કેટલા પૈસા એ લઈ શકે, બધી જ વસ્તુ હું તમને બધાને જણાવવાનું છું। તો પહેલાં આપણે ચેક કરીએ, દેખો 10,000 વ્યૂઝ આવે ને તો 500થી લઈને ₹2,000 બની જતા હોય છે। એનાથી વધારે પણ પૈસા બને, કો તો એનાથી ઓછા પણ બને, કારણ કે
તમારા વિડીયોની અંદર પબ્લિક કેટલા સમય સુધી ટકી રહે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાલી ક્લિક કરીને જતી રહે તેનો કોઈ મતલબ હોતો નથી. 1 લાખ વ્યૂઝ આવશે તો ભાઈ 5,000 થી લઈને 20,000 રૂપિયા સુધીની ઇન્કમ બની જતી હોય છે ખાલી એક જ વિડીયોના માધ્યમથી. એના અંદર બી આપણે વાત કરીએ તો ખજૂરભાઈની જે પેલી ચેનલ છે એના અંદર લગભગ 2 લાખ 3 લાખ 4 લાખ મતલબ કે લાખોની અંદર જ વ્યૂઝ આવે છે એ ચેનલની અંદર. તો આપણે એક 30 વિડીયોના માધ્યમથી ગણીએ તો 30 લાખ વ્યૂઝ ગણીએ, બરાબર છે. આપણે વધારે નહીં ગણતા, ખાલી એક એપ્રોક્સ ગણીને 30 લાખ વ્યૂઝ. તો દેખો મારા ભાઈ, કોમેડી આપણે લોંગ વિડીયો બનાવતા હોય ને દરેક વિડીયોની અંદર 1 લાખ વ્યૂઝ આવતા હોય તો આપણે અરાઉન્ડ તમે ડેલી વિડીયો નાખ્યા હોય, તમારી કન્સિસ્ટન્સી સારી હોય તો મહિનાની અંદર તમારે 30 લાખ વ્યૂઝ થાય. એનાથી પ્લસ પણ થઈ શકે છે અથવા તો ઓછા પણ થઈ શકે છે. પણ આપણે 30 લાખ વ્યૂઝ ગણીને ચાલીએ તો દેખો મારા ભાઈ, RPM 20 હોય ને એટલે કે મારા ભાઈ 1000 વ્યૂઝ ઉપર 20 રૂપિયા બનતા હોય ખજૂરભાઈને તો એમની ઇન્કમ થાય છે ભાઈ 60,000 રૂપિયા. મંથલી 30 લાખ વ્યૂઝ આવશે ત્યારે દરેક વિડીયોને 1 લાખ મતલબ કે એમને દરેક વિડીયોની અંદર લાખ પ્લસ જ વ્યૂઝ છે. આ તો ખાલી આપણે 30 જ દિવસની વાત કરી, 30 જ વિડીયોની વાત કરી અને આપણે ફિક્સ ગણ્યા કે ભાઈ ના દરેક વિડીયોને 1 જ લાખ વ્યૂઝ આવશે, એનાથી વધારે આવતા નથી કે ના એનાથી ઓછા આવે છે. હું તમને બધાને ખાલી એપ્રોક્સ ઇન્કમ જણાવું છું, બરાબર છે. અથવા તો RPM 50 હોય તો ઇન્કમ થાય છે ભાઈ 1.5 લાખ રૂપિયા. RPM 80 હોય તો 2,40,000 રૂપિયા ઇન્કમ બનશે ખજૂરભાઈની. એટલે કે મારા ભાઈ 60,000 થી લઈને 2.5 લાખ સુધીની ઇન્કમ ખજૂરભાઈને એક જ ચેનલના માધ્યમથી થઈ રહી છે. અને એટલું જ નહીં મારા ભાઈ, એમને જે બધા ઓલ્ડ વિડીયો મૂકેલા છે એમાં તો ભાઈ મિલિયન વ્યૂઝ આવેલા છે. એટલે એ ઇન્કમ તો ચાલુ જ છે અને ત્યાં હાલમાં એમના પણ વિડીયો કન્ટિન્યુ આવતા જ હોય છે. બાકી એમની સેકન્ડ ચેનલ છે ખજૂરભાઈ વ્લોગ્સ અને એના પર પણ સારા એવા સબસ્ક્રાઈબર છે, સારા એવા વ્યૂઝ આવી રહ્યા છે. એટલે એ ચેનલની પણ ઇન્કમ આખી અલગ છે. સેકન્ડ નંબરમાં આપણે વાત કરીએ તો સ્પોન્સરશિપ. માર્કેટની અંદર એવું કહેવાય છે કે ખજૂરભાઈ લાખો રૂપિયાની અંદર પૈસા લેતા હોય છે ખાલી પ્રમોશનના. બાકી આમ તો ભાઈ એમને પોતાની જ બ્રાન્ડ ચાલુ કરી દીધી છે, કોઈને પ્રમોશન કરવાની જરૂર નથી. એમના જુઓ ભાઈ ખજૂરભાઈ મસાલા છે, ખજૂરભાઈ સિંગ તેલ છે, બીજી ઘણી બધી એમને નવી બ્રાન્ડ બનાવી છે અને માર્કેટની અંદર એમની બ્રાન્ડ ચાલે જ આરામથી. અને ખજૂરભાઈનું નામ જ કાફી છે આમ તો જોવા જઈએ ને, કારણ કે એમને પહેલાં શરૂઆત ક્યાંથી કરી ભાઈ, કોમેડી વિડીયોથી એમને શરૂઆત કરી. પછી એક સમયે એમને એવું લાગ્યું હશે કદાચ, આ તો હું મારું પર્સનલ ઓપિનિયન તમને બધાને શેર કરું છું કે આપણે ઇન્કમ તો કરીએ જ છીએ તો લેહડો તાના ગરીબ પરિવાર છે જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય કે જેમને ખરેખર મદદની જરૂર હોય એવા ઘણા બધા પરિવારોના ઘર ખજૂરભાઈ બનાવી આલ્યા છે. એટલે કે આ કોઈ નોર્મલ વાત નહીં યાર, બરાબર છે. બાકી ખજૂરભાઈના ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામની અંદર પણ લગભગ 6 પોઈન્ટ એટલા સમથિંગ ફોલોવર હતા. તો બી આપણે તમને બધાને એકદમ રિયલ ચેક કરીને જ બતાવી દઈએ એટલે આપણે કોઈ ઇસ્યુ થાય નહીં, બરાબર છે. 6.1 મિલિયન ફોલોવર્સ. વ્યૂઝ આવશે ભાઈ એમને મિલિયનની અંદર જ વ્યૂઝ આવશે અને કોન્ટેન્ટ પાછું એમને છે ને હિન્દીમાં કરી નાખ્યું છે, બરાબર છે. એટલે ઓન અંદર પણ એમને જોરદાર સ્પોન્સરશિપ મળી રહેતી હોય છે. બાકી દેખો તમે મોસ્ટલી એમની આઈડી ચેક કરશે ને તો તમને સ્પોન્સરશિપ વિડીયો જોવા નહીં મળે. ઓનલી ફોર બધું સારી પ્રવૃત્તિ, સારા કાર્ય તમને બધાને જોવા મળશે, બરાબર છે. બાકી વધારે કંઈ કહેતા નથી. આપણે એપ્રોક્સ ઇન્કમ જણાવીએ તો ખજૂરભાઈની લાખોની અંદર મહિને ખજૂરભાઈ કમાતા હશે. પણ કામ બી એવું છે યાર, બરાબર છે. ડેલી વ્લોગ નાખવા, પછી આ કોમેડી વિડીયો બનાવવા, પછી સેવાકીય પ્રવૃત્તિ કરવી, આ બધી કોઈ નોર્મલ વાત નહીં યાર. આ તો ખરેખર જે કરી શકે, જેને આમાં તાકાત હોય ને એને જ ભગવાન આ બધું હાલતો હોય છે કે ના ભાઈ તું આ કાર્ય કર. બાકી તાકાત ના હોય ને તો આ વસ્તુ ના થાય મારા ભાઈ. પણ ખરેખર હું તો કહું છું કે ખજૂરભાઈ ધન્ય છે યાર. ખજૂરભાઈ એક ભગવાનનું રૂપ છે અત્યારે હાલના કળિયુગના જમાનામાં. બાકી એમની જો ફેસબુકની પણ પેજ છે. એટલા માટે હું કહેતો હોઉં છું કે ભાઈ એક જ માધ્યમથી ના બેહરવાનું કે ભાઈ ખાલી યુટ્યુબ તો યુટ્યુબ નહીં, પણ તમારે યુટ્યુબે કરવાનું, ઇન્સ્ટાગ્રામે કરવાનું. તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતા હોય તો એની રીલ તમે યુટ્યુબની અંદર નાખો લે, એની રીલ તમે ફેસબુકની અંદર નાખો. ફેસબુકમાં પણ તમને ઇન્કમ મળશે, યુટ્યુબની અંદર પણ ઇન્કમ મળશે અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ ઇન્કમ મળશે. તમારા જેટલા વ્યૂઝ સારા આવશે એટલી તમને સ્પોન્સરશિપ આરામથી મળી રહેશે અને તમે સારા એવા પૈસા લઈ શકશો. કોઈ પણ બ્રાન્ડ આવે તો બ્રાન્ડ તમારા ખાલી કોઈ વ્યૂઝ ચેક નહીં કરતી. ઘણાને ઉમરમાં વેમ હોય કે ના યાર અમારે તો આટલા વ્યૂઝ આવે છે, ભલે ફોલોવર ઓછા છે તો મને સારી એવી બ્રાન્ડ મળી રહે. પણ આમ બ્રાન્ડ છે ને તમારી કન્સિસ્ટન્સી જોવે છે, ફોલોવર જોવે છે, વ્યૂઝ જોવે છે, બધી વસ્તુ તમારી ચેક કરે છે. પછી બ્રાન્ડને એવું લાગે કે ના ભાઈ ખરેખર આ વ્યક્તિને આપણે પ્રમોશન આલે જેવું છે, આ વ્યક્તિ જોડે આપણા બ્રાન્ડની જાહેરાત કરાયા જેવી છે, ત્યારે જ બ્રાન્ડ તમને મેલ નાખે. મેલ પણ એકદમ ઓફિશિયલી મેલ આવે. ઘણા બધા અત્યારે હાલમાં સ્કેમ મેલ પણ આવતા હોય છે
કે જેનો ખરેખર આપણે રિપ્લાય આપવો ના જોઈએ, કે જેમાં આપણે ફસાવા ના જોઈએ. એવા ઘણા બધા સ્કેમર અત્યારે માર્કેટની અંદર ફરતા જ હોય છે. પણ રિયલ બ્રાન્ડ હોય ને એનું એકદમ રિયલ ઈમેલ હોય, ઈમેલની અંદર બધી માહિતી હોય, એ તમારે ફોલો કરવાની, બરાબર છે. તો બ્રાન્ડ તમને છે ને સારા એવા પૈસા આપતી હોય છે. એના માટે શું કરવાનું મારા ભાઈ, આપણે આ બધા પૈસા લેવા હોય, રૂપિયા તમારે સોશિયલ મીડિયાના માધ્યમથી કમાવા હોય તો પહેલાં આપણે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ડેલી વિડીયો અપલોડ કરવા પર એવું નહીં કહેતો કે તમે ડેલી જ વિડીયો અપલોડ કરો. હું તો કહું છું કે તમે અઠવાડિયાનો એક વિડીયો નાખો, પણ એવો વિડીયો નાખો બાપુ બધા આમ જોતા જ રહી જાય કે વાહ ભાઈ વાહ, શું વિડીયો નાખ્યો છે યાર. બધા મિત્રો રાહ જોઈ રહે, ઉત્સાહ હોય કે આ યુટ્યુબરનો બીજો વિડીયો ક્યારે આવશે, ત્રીજો વિડીયો ક્યારે આવશે. બધા આમ રાહ જોઈ રહેવા જોઈએ. એવા વિડીયો પણ તમે બનાવી શકો છો. બાકી કોન્ટેન્ટની વાત કરું તો ઘણા બધા મિત્રો લગભગ છેલ્લા 6-7 દિવસથી તો મારા ગયા ડેલી કોકનું કોક શીખવા માટે આવતું હતું. એટલા માટે મેં આ સ્પેશિયલ ચેનલ બનાવી કે બધા મિત્રો શીખવા માટે આવતા હોય તો આપણે સ્પેશિયલ આ ચેનલના માધ્યમથી દરેક મિત્રોને આપણે શીખડાવીએ કે ભાઈ યુટ્યુબ શું છે, યુટ્યુબ કઈ રીતે કરવું, યુટ્યુબને